નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। વિજલપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને નવસારી વિજલપુર શહેરના સમાજસેવક તેમજ શિક્ષણ સમિતિના સદસ્ય બિમલેશ શર્માનો આવતીકાલે એટલે 25મી તારીખે જન્મદિવસ હોવાને લઈ સવારે 9 વાગ્યાથી નેત્ર યજ્ઞ, આંખની તપાસ, બ્લડ કેમ્પ, રાહત દરે ચશ્મા વિતરણનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સ્થળ ઉત્તર ભારતીય ભવન, શનેશ્વર નગર, ડોલી તળાવ પાસે રામનગર વિજલપુર નવસારી ખાતે રાખવામાં આવેલ છે, જેનો આમ જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। નવસારીની અંદર લુન્સી કુઈ એટલે કે બે વસ્તુથી પ્રખ્યાત। પહેલું તો લુન્સી કુઈનું ગ્રાઉન્ડ અને બીજું તો ત્યાંનું જે સ્ટ્રીટ ફૂડ છે તે। પણ હવે પહેલાં લુન્સી કુઈની પાડીની ફરતે આ લારીઓ લાગતી હતી, ત્યારબાદ એમને સરબતિયા તળાવની ફરતે ગોઠવવામાં આવ્યા, પણ હવે ત્યાંથી પણ સ્થળાંતર કરાવવામાં આવશે, કારણ કે આજ રોજ સવારે ત્યાં જે બ્યુટિફિકેશનનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં લઈ અને ત્યાં માપણી કરવામાં આવી અને હવે એન્ટ્રી ગેટ જે બનવા જઈ રહ્યા છે એના પાયા ખોદવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે, એટલે કે આ લારીઓનું સ્થળાંતર કરવામાં આવશે। અને મળતી માહિતી મુજબ, જ્યાં સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પણ મળતી માહિતી મુજબ ઇટાળવા ગણદેવી રોડ ઉપર આમનું સ્થળાંતર કરવામાં આવે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। એટલે કે લુન્સી કુઈની જે આગવી ઓળખ હતી, જે સ્ટ્રીટ ફૂડ, જે લોકો મધ્યમ વર્ગીય લોકો પ્રેમપૂર્વક પોતાના પરિવારની સાથે એ મજા માણતા હતા, હવે એમણે એમના ખિસ્સાની સાથે પેટ્રોલ માટે પણ મહેનત ઉઠાવવી પડશે અને ખિસ્સા ખાલી કરવા પડશે। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા 2025-26 કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આયોજનની અંદર સ્કૂલ બેન્ડની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેની અંદર સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ વગાડવામાં આવે છે અને આગવી પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગરબા સ્પર્ધામાં માતાજીના સરસ મજાના ગરબા નૃત્ય પ્રસ્તુત કરી સૌને ભાવભીના કર્યા હતા। લોકનૃત્ય સ્પર્ધામાં આપણા વિવિધ લોકનૃત્યો અને તેમની આગવી સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવી હતી, સાથે જ સંગીતની રમઝટ, ત્યારબાદ સમૂહ ગીત, સુગમ ગીત, શાસ્ત્રીય સંગીત, લગ્ન ગીત, લોકગીત, લોકભજન, તબલા, હાર્મોનિયમ, વાંસળી, સિતાર, વાયોલિન, ગિટાર અને ઓર્ગનની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં લગભગ ત્યાં સુધી 2200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। મૈત્રી પરિવાર નવસારીએ 25 વર્ષની ઉજવણીમાં સિનિયર સિટીઝન સભ્યો માટે અનોખો કાર્યક્રમ યોજ્યો। નવસારીમાં સિનિયર સિટીઝનો માટેની સંસ્થા મૈત્રી પરિવારની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતાં શાનદાર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્નલોક સોસાયટી કાલિયાવાડી નવસારીમાં ઉપસ્થિત સભ્યોએ ફેશન શો, કેટવોકમાં ભાગ લઈ ઉંમરની એસી-તેસી કરી ઉત્સાહભેર રજૂઆત કરી હતી, સૌને મોહી લીધા હતા। મ્યુઝિકલ પ્રોગ્રામમાં હાર્મની મ્યુઝિકલના રાજ પટેલ, સંગીતા કંસારા, સુધીર મોદી, નિલય દેસાઈ, એસડી કોન્ટ્રાક્ટર, ગાયક કલાકારોએ મનપસંદ ગીતોની રજૂઆત કરી શ્રોતાઓને ડાન્સ કરવા મજબૂર બનાવી દીધા હતા। નવસારી નગરપાલિકા, વિજલપુર નગરપાલિકા અને ત્યાર પછીથી નવસારી વિજલપુર નગરપાલિકા અને હવે નવસારી મહાનગરપાલિકા, પણ પરિસ્થિતિ જૈસે થેની। સૌથી જૂની નગરપાલિકા હોવા છતાં પણ આજની તારીખે 45 દિવસનો રોટેશન ન હોવાના કારણે એક સમયનો પાણી કાપ, કારણ કે નવસારીના ઇતિહાસની અંદર આટલા બધા તળાવો હતા, તળાવો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, તળાવોનું એકીકરણ કરવામાં આવ્યું અને તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું। જે તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એમાંનું એક તળાવ એટલે કે આ ગેલખડી તળાવ, કે જે જૂની વિજલપુર નગરપાલિકા કચેરીની સામે આવ્યું છે। એના બ્યુટિફિકેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પ્રોટેક્શન વોલ બનાવી, વોકવે બનાવ્યો, પણ એ તળાવની અંદર ચોમાસા સિવાય ક્યારે પાણીનું એકે ટીપું દેખાતું નથી। એ તો છોડો, પણ ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળે છે,
ફેન્સિંગ માટેની જે વાડ બનાવવામાં આવી છે તારની એ પણ તૂટી જવા પામી છે, પ્રોટેક્શન વોલ પણ તૂટી જવા પામી છે અને અયોધ્યા નગર સાઈડનો ટર્ન કાપો તો ત્યાં તો હવે એવો જોખમીકારક બની ચૂક્યો છે કે કદાચ જે રેલવેનું કામ ચાલી રહ્યું છે, ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ઓવરબ્રિજના કામને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે હવે એના કારણે ત્યાંથી આવન જવન વધુ થઈ ચૂક્યું છે અને કદાચ કોઈની બાઇક સ્લીપ થાય તો સીધો તળાવમાં જાય અને મૃત્યુ પામે તો એના માટે કોઈ જવાબદારી લેશે ખરું? અને આ તળાવ પાછળ કરેલો ખર્ચો તદ્દન પાણીમાં ગયો છે એ વાત સાચી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 27% નોંધાયું હતું. પવનની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી. સાપુતારા ખાતે યોજાયેલા આર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન આશીર્વચન પાઠવતા હેતલ દીદી. ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર રાજશ્રી ટંડેલની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલા વલસાડ જિલ્લા આચાર્ય સંઘના 2025-26ના વર્ષના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન દરમિયાન બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીએ ઉપસ્થિત આચાર્યશ્રીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સાપુતારા ખાતે યોજાયેલા આ અધિવેશનમાં ડાંગ જિલ્લાના વાસુણિયા સ્થિત તેજસ્વીની સાંસ્કૃતિક ધામના સંસ્થાપક હેતલ દીદીએ શિક્ષક શબ્દની સાચી પરિભાષા સ્પષ્ટ કરતા તેમને શિસ્ત, ક્ષમા, કર્મ અને સંસ્કારના પર્યાય તરીકે વર્ણવી ગૌરવ પ્રદાન કર્યું હતું. રેસોનિયા ગ્રુપે નવસારીમાં સમુદાય કલ્યાણ પહેલ અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણી કરી. પોતાની સતત ચાલી રહેલી સમુદાય કલ્યાણ પહેલના ભાગરૂપે રેસોનિયા ગ્રુપે નવસારી જિલ્લાના ખેડૂતો માટે સમુદાય સાથે ગૌરવપૂર્વક ખેડૂત દિવસની ઉજવણી કરી હતી. આ પહેલ દ્વારા ગ્રુપે ગ્રાસરૂટ ખેતરે ખેતીને મજબૂત બનાવવાની તથા દેશના આધારસ્તંભ સમાન ખેડૂતોને સશક્ત બનાવવા પ્રતિબદ્ધતા પુનઃ દ્રઢ કરી હતી. આ પહેલ અંતર્ગત ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમ ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVKના વરિષ્ઠ વૈજ્ઞાનિક દ્વારા લેવામાં આવ્યું મિટ્ટી કા જ્ઞાન સમૃદ્ધ કિસાન વિષય હેઠળ આયોજિત આ સત્રમાં જમીનની ઉર્વરતા, જમીન આરોગ્ય વ્યવસ્થાપન તેમજ વૈજ્ઞાનિક રીતે જમીન તૈયાર કરવાની પદ્ધતિ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી. નવસારી જિલ્લામાં આ વર્ષે પોલિસી 9 અંતર્ગત કુલ્લે ₹63 કરોડના ખર્ચે 29,000થી વધુ દર્દીઓને અપાઈ નિઃશુલ્ક સારવાર. નવસારી જિલ્લાના કુલ PM જય કાર્ડના 7 લાખથી વધુ લાભાર્થીઓ. આયુષ્યમાન ભારત યોજના 2018માં લોન્ચ કરવામાં આવી હતી. આ વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળથી ચાલતી આરોગ્ય વીમા યોજના કહી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત રાજ્યે નોંધપાત્ર કામગીરી કરી છે. શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં રમતોત્સવ ધામધૂમથી ઉજવાયો. વાંસદા ખાતે આવેલા શ્રી ગુરુકુલ વિદ્યાલયમાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષનો રમતોત્સવ ડિસેમ્બર માસની તારીખ 22થી લઈને 24 દરમિયાન એમ 3 દિવસ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર ઉજવણીના ભાગરૂપે અધ્યાત્મ એવા પરમજીના P3Y3 કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક શિરીષભાઈ દ્વારા સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવવામાં આવી હતી. શાળાના આચાર્ય હિમાબેન રાઠોડ દ્વારા રમતનું જીવનમાં મહત્વ વિશે ટૂંકું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. મંગલદીપ પ્રગટાવી રમોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર,
ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત જલાલપોર તાલુકાના દીપલા બોરસી માછીવાડ સુધી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ મહાનિરીક્ષક દ્વારા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ તેમજ મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોરના મરોલી મહુવર રેલવે ફ્લાયઓવર બ્રિજમાં પડેલ તિરાડોની મરામત શરૂ. જલાલપોર તાલુકાના મરોલી મહુવર રેલવે લાઇન પર બનેલા ફ્લાયઓવર બ્રિજ પર તિરાડો પડી જવાની વાત બહાર આવતા સંબંધિત તંત્ર દ્વારા આ તિરાડોની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓવરબ્રિજના માળખાની મજબૂતાઈ ધરાવવા માટે આ કામગીરી કરાઈ રહી છે. મરોલી ઉમરાટ રોડ પર રેલવે લાઇન ઉપર બનેલા ફ્લાયઓવર પર રોજિંદા મોટી સંખ્યાની અંદર વાહનોની અવરજવર થાય છે. હાલમાં જ આ બ્રિજના બે સ્પાન વચ્ચેના જોઈન્ટ પર નીચેની તરફ તિરાડો જોવા મળી હતી. આગામી સમયમાં કોઈક અજોગતી ઘટનાની ચિંતા સ્થાનિકોમાં પ્રસરી હતી, જેને લઈને હવે તંત્ર દ્વારા આ રેલવે ઓવરફ્લાય બ્રિજ પર પડેલી તિરાડની મરામતની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી છે. રૂમલા ગામનું ઈ ગ્રામ સેન્ટર બન્યું ગ્રામજનોનું ડિજિટલ પ્લેટફોર્મ. ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને જનભાગીદારી વધારી ઈ ગ્રામ વિશ્વાસ ગ્રામ યોજના. રૂમલા ગામના લોકોએ ઘર આંગણે જ રાશન કાર્ડ, આવકના દાખલાઓ, લાઇટ બિલ અને કૃષિ સેવાઓ ઈ ગ્રામ સેન્ટર પરથી જ ઉપલબ્ધ થઈ રહી છે. આંગળીના બેઢા પર ઓછા પડે એટલી બધી સરકારી સેવાઓ ઈ ગ્રામ થકી અમારા ગ્રામ લોકોને મળી રહી છે. આ શબ્દો ગ્રામજનોએ ઉચ્ચાર્યા. ગ્રામ નાગરિકોને સરકારી કામકાજોને લગતી ઓનલાઈન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસના જનભાગીદારીને સુનિશ્ચિત કરવા તેમજ શહેરી ગ્રામ્ય વિસ્તાર વચ્ચે ટેકનોલોજી અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવા હેતુથી ઈ ગ્રામ વિશ્વાસ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સુશાસન સપ્તાહની ઉજવણી સંદર્ભે ડાંગની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ અહવા ખાતે કાવ્ય પઠન, કાવ્ય લેખન, નિબંધ લેખન અને વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. સુશાસન એટલે પ્રજાનું કલ્યાણ થાય અને તે માટે કરવામાં આવતું લોકહિતવર્ધકનું કામ, જેને ખરા અર્થમાં ચિતાર્થ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે 25મી ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસ એટલે કે અટલ નેતૃત્વ અવિરત વિકાસની થીમ સાથેની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયીજીના જીવન પર સમગ્ર વ્યક્તિત્વની માહિતી થાય તે હેતુથી ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સૂચન કરેલું હતું. શ્રી સત્ય સાઈ સ્કૂલ મહુવાસમાં વાર્ષિક દિનની ઉજવણી રંગેચંગે ઉજવાઈ. સિયોમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાઈ સ્કૂલ ઓફ નર્સિંગ અને શ્રી સત્ય સાઈ શાળા પરિવાર દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શુભારંભના અધ્યક્ષપદે જિજ્ઞેશભાઈ દેસાઈ, કો ફાઉન્ડર એનજે ગ્રુપ નવસારી દ્વારા ઉદ્ઘાટક તરીકે એલ.સી. પટેલ, પૂર્વ વિકાસ કમિશનર તથા મુખ્ય મહેમાન તરીકે ભાર્ગવ મહાલા, નાયબ કલેક્ટર વાંસદા પ્રાંત અધિકારીના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌએ મહાનુભાવોનું સ્વાગત કરી અને આવકાર આપતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર કે.એમ. ઠાકોર તથા શાળાના એડવાઇઝર કમિટીના ચેરમેન પ્રકાશભાઈ નાયક દ્વારા સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ડાંગ જિલ્લામાં જુવેનાઇલ ટાઈપ 1 ડાયાબિટીસ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ટાઈપ 1 ડાયાબિટીસ રાજ્યવ્યાપી લોન્ચિંગ પ્રસંગે ડાંગ જિલ્લા આહવા સિવિલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ કાર્યક્રમનું રાજ્યવ્યાપી ઉદ્ઘાટન ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા જિલ્લા આરોગ્ય અધિકારી હિમાંશુ ગામિતના અધ્યક્ષ સ્થાને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज
रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।